ફરજ બજાવતા વધુ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોતાની ફરજમાં બેદરકારીના કારણે તેને જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કર્યા છે। આરોપીને મંજૂરી વગર ટ્રેન મારફતે સુરત લઈ જવામાં આવ્યો હતો, ત્યારે એક પોલીસકર્મી આરોપી સાથે ગયો હતો અને 3 જેલમાં હતા। કેતન છોટાભાઈ રાજેન્દ્રસિંહ ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે પ્રકાશભાઈ વિક્રમભાઈ અને મોહમ્મદ તાબીશને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ડીવાયએસપીને જાણ થતાં તેમણે તપાસ હાથ ધરી હતી। ડીવાયએસપીએ રિપોર્ટ કરતા જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કર્યા છે। 17 દિવસ અગાઉ પણ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પોતાની ફરજ પર બેદરકારીના કારણે તેને આ 4 પોલીસકર્મીઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઈશાદ સૈયદ આપણી સાથે જોડાયા છે। ઈશાદ, 4 જેટલા પોલીસ કર્મીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે પોતાની ફરજ પર ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી છે। જી ઈશાદ, જે 17 દિવસ અગાઉ જ 4 પોલીસ કર્મીઓને આરોપીની પત્નીને રાત્રે મેળવવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે બીજી વખત જિલ્લા પોલીસ વડાએ બીજા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં જે સાયબર ક્રાઇમનો આરોપી હતો, જે આણંદ સબ જેલમાં બંધ છે, તેનો કોઈ પણ જાતની મંજૂરી વગર ટ્રેન મારફત એક પોલીસકર્મી સુરત લઈ ગયો હતો। એ દરમિયાન 3 પોલીસકર્મી જેલ ખાતે હાજર હતા અને આ વાતની જાણ ડીવાયએસપી જે.એન. પંચાલને થતા તેઓએ મામલાની તપાસ કરી હતી અને આ મામલામાં 4 પોલીસકર્મીઓની નિષ્કાળજી અને બેદરકારી સામે આવી હતી, જેને લઈને તેઓએ જિલ્લા પોલીસ વડા જીજી જસાણીને આ અંગેનો રિપોર્ટ કર્યો હતો, જેને લઈ આણંદ સબ જેલમાં ફરજ બજાવતા કેતન છોટાભાઈ રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રકાશભાઈ વિક્રમભાઈ અને મોહમ્મદ તાબીશને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે। જી આભાર ઈશાદ સમગ્ર માહિતી બદલ।